નમસ્કાર મિત્રો, જય માતાજી. હવે આજે આપણે વાત કરવાની છે બંધારણ વિશેની, કે આ બંધારણ છે ખૂબ સારું છે મિત્રો. પણ એ બંધારણમાં વાત ચર્ચા એવી છે કે જે મોટા મોટા માણસો છે એ સ્ટેજ પ્રોગ્રામ કરે, પછી દાંડિયા રાસનું કરીને સ્ટેજ પ્રોગ્રામ કરે, અને એમાં પણ જે બંધારણ કરવાવાળા છે ને એના એ જ લોકો સામેલ થાય. પછી કોઈ રિસેપ્શન કરે, એમને પણ જો કે ખબર હોય છે કે આપણે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. નાના લોકો માટે સાદો જમણવાર કરવાનો અને એમના વીઆઈપી લોકો માટે વીઆઈપી જમણવાર કરવાનો. તો આપણા કયા બંધારણના મુદ્દામાં આવું લખેલું છે કે લગ્ન પ્રસંગમાં તમે બે જમણવાર કરી શકો? અને હા, એના જે બંધારણ કરવાવાળા છે ને એના એ જ લોકો એ જ વીઆઈપી રિસેપ્શન, વીઆઈપી જમણવાર, એમાં પાછા જમવા જવાના. અને પછી પાછા એના એ જ લોકો એમ કહે છે કે આપણે બંધારણ છે, જો કોઈ નાનો માણસ બંધારણ તોડે તો મિત્રો એને ખૂબ કડક સજા કરવાની. અને આવો કોઈ રાજકારણીઓ હોય કે કોઈ રૂપિયાવાળો મોટો માણસ હોય, એ બંધારણ તોડે તો એને 1,51,000નો દંડ કરી અને છોડી મૂકવાનું. એટલે આ તો ખરેખર અન્યાય કહેવાય મિત્રો. અને બંધારણ બધા માટે એક સમાન હોવું જોઈએ. કારણ કે બંધારણનો ડર કોને? નાના માણસને જ ને. ખાલી મોટા માણસને શું ચિંતા? મોટા માણસને તો એની પાસે પૈસા છે, તો એ 1,51,000 રૂપિયા ભરીને છૂટી જશે. એટલે બંધારણ બધા માટે સરખું હોવું જોઈએ. અને ખાસ વાત તો એમને કહેવાની છે કે જે મોટા મોટા આગેવાનો, મોટા મોટા રાજકારણીયા છે, જે બંધારણ કરવાવાળા, એમને કે તમે બંધારણ કર્યું, ખૂબ સરસ કર્યું છે. ઓગળ બાપજીની સાક્ષીએ, સદારામ બાપાની સાક્ષીએ બંધારણ કર્યું છે, એનું અમલ પણ થઈ રહ્યું છે. અને ખાસ કરીને જે નાના માણસો છે તો ખૂબ અમલ કરી રહ્યા છે. પણ આ બંધારણનો ભંગ જે કરે છે ને મોટા માણસો જ કરે છે. નાના માણસો તો ભૂલથી પણ નથી કરતા. કારણ કે એમને ખબર છે કે જો અમે બંધારણ તોડશું તો અમને નાત બારે મૂકવામાં આવશે. અને મોટા માણસો બંધારણ તોડશે તો એને 1,51,000 દંડ કરીને છોડી મૂકવામાં આવશે. આ તો કેવો ન્યાય મિત્રો? તો એનો મતલબ તો એ જ થયો ને કે જે રૂપિયાવાળા છે એ બંધારણ તોડે અને એમની પાસેથી 1,51,000 દંડ લઈ અને છોડી મૂકવાના. તો મિત્રો, બંધારણ બધા માટે એક સમાન હોવું જોઈએ. પછી એ કોરડાનું હોય કે જાબડિયાનું હોય કે આરીજનું હોય. અને ખાસ વાત તો એ પણ છે કે એ લોકોને પણ શરમ આવી જોઈએ કે ખુદ તમે જ બંધારણ બનાવ્યું અને બંધારણનો ભંગ થતો હતો ત્યાં તમે જ જમણવારમાં પહોંચી ગયા. તમને પણ એટલી ખબર ન દેખાણું કે આ બંધારણનો ભંગ છે અને આપણે જઈશું તો લોકો આપણા ઉપર ખૂબ વિશ્વાસ મૂકીને બેઠા છે અને એ લોકોના વિચાર કેવા છે એમ.